ઉનાળાની ઋતુમાં કોઈને પણ ગમોરીની દિક્કત થઈ શકે છે, ખાસ તौर પર નાના બાળકોને. નાના બાળકોની સ્કિન એકદમ સેન્સિટિવ હોય છે અને જ્યારે બાળકનું શરીરનું તાપમાન વધી જાય તો તે ગરમીના લીધે ગમોરિયા ઉદ્ભવે છે. ગમોરીની સાથે સાથે શરીરમાં ખંજવાળ અને ચૂબનનો પણ અહેસાસ થાય છે. તો આવી સ્થિતિમાં બાળકની ગમોરી સારી કરવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો, જેમ કે મુલતાની માટી ગમોરીઓને સારી કરવા માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તો તમે એક વાટકીમાં 2 થી 3 ચમચી મુલતાની માટીનો પાવડર લો, થોડુંક ગુલાબજળ ઉમેરીને એક પેસ્ટ બનાવો. તેને 30 મિનિટ સુધી ગમોરિયાવાળી જગ્યા પર લગાવીને છોડી દો, પછી સાદા પાણીથી ધો. જો મુલતાની માટી શરીર પર ઠંડકની અસર કરે છે તો તે બાળક માટે ખૂબ જ સારી રહેશે. બરફના 2-3 ટુકડા તમે એક કોટનના રૂમાલમાં લપેટીને પણ સિકાઈ કરી શકો છો બરફની. તો બાળકને એનાથી શાંતિ મળશે, ખંજવાળ શાંત થશે અને ગમોરિયા પણ સારી થવા લાગશે. ચંદન બહુ જ પુરાનો ઉપાય છે, બહુ જૂનો ઉપાય છે. તે પણ શરીરમાં ઠંડક આપે છે અને શરીરનું તાપમાન પણ ઠંડુ રાખે છે. તો તમે ગુલાબજળ સાથે ભેળવીને ચંદનનો પેસ્ટ એ જગ્યા પર લગાવો અને સુકાવવાની સાથે તમે ઠંડા પાણીથી ધોઈ લો. એલોવેરા જેલ ખૂબ જ સારું માનવામાં આવે છે. સ્કિનની દરેક પ્રોબ્લેમ માટે એલોવેરા જેલ લગાવાય છે. તો તમે એલોવેરાની પત્તી એટલે કે એકદમ તાજું પાંદડામાંથી એલોવેરાનો જેલ કાઢી લો અને આને 15 મિનિટ સુધી તે સ્કિન પર લગાવીને રાખો, જ્યાં પર તમે ગમોરિયા થઈ છે બાળકને. તે પછી ઠંડા પાણીથી તમે ધોઈ શકો છો 15 મિનિટ પછી. તો કાંટાવાળી જે ગરમી છે, જે ફુલ્લિયા છે, તે પણ શાંત થઈ જશે. તમારા બાળકને જ્યારે ગમોરી થાય ત્યારે તમારે આ સરળ બાબતોનું ધ્યાન પણ રાખવાનું છે કે તમારું બાળક ગરમીથી દૂર રહે. બાળકને શરીરનું ઠંડુ કરવા માટે તમે પંખો ક્યાં તો પછી એર કન્ડિશનરની સામે તમે બેસાડી શકો છો. વધારાના કપડાં ઉતારી દો. ખાતરી રાખો કે તમારું બાળક પૂરતી માત્રામાં પ્રવાહી લે છે, વધારેમાં વધારે પાણી પીએ છે. જો બાળકે ભારે ઓછા શ્વાસ લેવાવાળા કપડાં પહેર્યા હોય તો તેને બદલી નાખો. બાળકને એકદમ હલકા કપડાં પહેરાવો, જે વધુ શ્વાસ લઈ શકાય, એટલે કે એકદમ કોટનના સૂતી કપડાં હલકા પહેરાવો. કોઈ પણ લોશન, તેલ, ક્રીમ ક્યાં તો પછી મોઇશ્ચરાઇઝરથી બાળકને દૂર રાખો અને લગાવી હોય તો તે સાફ કરી દો. બાળકને શરીર પરની જે ભેજ છે તે હવામાં સુકાવા દો અને બાળકને ખંજવાળવા માટે તમારે ના કહેવું જોઈએ, કારણ કે ફૂલ્લીઓને ખંજવાળવાથી તે વધી શકે છે. તો આ વિડીયોને તમે જરૂરથી શેર કરજો. મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો.